હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? બ્લોગની શરૂઆત કરી છે. કંઈ ખાસ કરવાનું નથી આજે. વિસનગર એક મિત્રના ત્યાં જવાનું છે ખબર લેવા. તો એક મિત્ર આવે છે, તો મિત્રને બે જણા જવાના છીએ મિત્રો. ઘરે અમે બેટ દ્વારકા છે એટલે હતું દ્વારકા આયા, નાગી શોધી ગયા, તો બધો હતું ઉદયનો એ ઉતારો, એની ભાઈ ઉતારો, એની બે છોકરીઓ ઉતારો, એનો નેનો છોકરો હતો તો બંધો એ બધો વિડીયો ઉતારો. વિચાર કરતું મિત્રો રીજામાં જમવા આવી ગયા છીએ અમે. જો મસ્ત એવું પનીરનું શાક મંગાવ્યું છે અને મસ્ત એવું સાસ ને બધું જમવાનું મંગાવ્યું છે. તો જમી લઈએ મિત્રો. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ ખબર લઈને વિસનગરથી. તો અને આજે તો વિસનગરમાં ગરમી અને ટ્રાફિકમાં બહુ ફસાઈ ગયા હતા અને હવે ઘરે આવી ગયા છીએ. ઓ ભોણાજી, શું કરો છો? સિંગ ચણા ખાઈએ છીએ. સિંગ ચણા ખો છો? હા દલીભાઈ, સિંગ ચણા. આરુષભાઈ શું કરો છો? ખાવું હોય છે. અને મલિક છે તમે? કોઈને કઈ નહીં કરતા? સોહમદીન બધા ઊંઘીને ઉઠ્યા છે અને અમે વિસનગરથી હાલ આવ્યા છીએ. ગરમીના બફાઈ ગયા હતા એવા. બહુ જબરદસ્ત ગરમી પડે છે બહાર તો. બબુ, હા બબુ મારે ભાઈ હા આવું કરે છે. ચમ મારે આરસ ને હા બબુ ભાઈ તું રિયલ ક્યાં ગાડી લાવીશ બબુ તમારે? હું ગાડી જોઈ હતી. 10 દાડા પછી નો બર્થડે હ. બર્થડે છે? કેટલા દિવસ પછી? 10 કે વા બર્થડે છે. અલે પણ ઉનાળાનો ફૂલ મસ્ત આવે છે ગુલાબનો. જો કેટલો મસ્ત ફૂલ આવે છે અને જૂન ફૂલ આવે છે મિત્રો. પણ ગરમીના કારણે ફટાઈ સુકાઈ જાય છે. સવારે મસ્ત ખીલે છે ને હોજે તો બહુ ગરમી પડે એટલે સુકાઈ જાય. જો ત્યાં ફૂલ ગરમી પડે છે હાલ તો. હેલો મિત્રો, જમી લીધું છે હવે અને આરુષભાઈને પૂછી લઈએ કે ભાઈ આરુષભાઈ જમ્યા તમે? ઓવા મોણાજી તમે જમી લીધું? જલબેન જમી લીધું તમે? જમી લીધું. હા. અને આ બબુજી છે ઊંધા પડ્યા છે. બબુજી રેવાણા છે મોબાઈલ લેવા માટે. હા શું બનાવો છો તમે? કોમ્પ્યુટરમાં થોડું કામ સજ કરું છું. હા કોમ્પ્યુટરમાં થોડું કામ સજ કરી દઉં કીધું. કરી દો તમે. આરુષભાઈ, આજે તમે વિસનગર ગયા હતા તે હોટલમાં જમીન આવ્યા છીએ, તમારે જમવા ના લઈ ગયા. હા શું કેવું? મંચમ ના લઈ ગયા. તમને લઈ જાઉં. બબુભાઈ નો બર્થડે આવે છે. હા કઈ તારીખ આવે બબુજી તમારો બર્થડે? થોડા દિવસમાં બબુભાઈ નો બર્થડે આવે છે તો બધાને લઈ જશું જમવા માટે. બધાને લઈ જશું છો ને? પણ તને લઈ જશું. તાર નાનીને લઈ જવું. બધા નાખું સ ફેમિલી હોટલમાં જમવા જશું અને એવો મસ્ત આપણો વિડીયો બનાવી દેવું બપુજીના બર્થડેનો. શું કહેવું બપુજી? અને બપુજીના બર્થડે ઉપર ગિફ્ટ આલશું મસ્ત એવી.
બબુ લેવી છે ને ગિફ્ટ? હા, સરપ્રાઈઝ આપવાની સર. કહેતા સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે. સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે હા, સરપ્રાઈઝ આપશે. કહેતા ના તો મિત્રો, આજનો બ્લોગ અત્યારે અહીં પૂરો કરીએ છીએ. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.